હા કે જય માતાજી, જય દ્વારકાધીશ મારા વાલા કલેજા. શું હાલે છે? મોજમાં, આનંદમાં. અમારી યુટ્યુબમાં, ફેસબુકમાં, ઇન્સ્ટામાં ગમે ત્યાં જોતા હોય ફોલોઈંગ સબસ્ક્રાઈબર અમારી ચેનલને કરી લેજો, વિડીયા નિહાળતા રહેજો. બાકી તો અમારે કબીર સાહેબે કીધું એમ કે મન મરે માયા મરે મરમર જાય શરીર, કે ગયે દાસ કબીર મારા વાલા આશા તુસડા નો મરે. હે કે મન મરે માયા મરે મરમર જાય શરીર એટલે કાયમ છે ને મનુષ્ય, માણસ કે પશુ પંખી ગમે જીવ આત્મા છે ને કાયમ જન્મે ને કાયમ મરે છે. બાકી તો બધા ઘણા મિત્રો મેં તો મારા અનુભવથી કહું છું કે જોયું છે. અમુક માણસો અત્યારે અમે જો આ સોશિયલ મીડિયા ઉપર વિડીયા બનાવી છે, અમુક માણસો એમ કે અમારો ફોટો નહીં લેતા, અમારો વિડીયા નહીં લેતા. અરે તમારે દુનિયાથી મોઢા અંતારવા પડે ને મારા કલેજાઓ, તો તમારે અહીંયા ધક્કા થયા. અહીંયા છે ને તમારે આ પૃથ્વી ઉપર આવ્યા ન આવ્યા થયા એવું છે. જે માણસો એવું એને મનમાં વિચારે છે ને કે ફલાણું થઈ જાય ને ઢીકડું થઈ જાય ને અમે સોશિયલ મીડિયામાં જાશું ને આમ જાશું તો અમારી આબરૂ વહી જાય ને મારા વાલા, જેની આબરૂ હોય એની જાય જ નહીં ને, જાય ને એની હોય જ નહીં એવું છે મારા કલેજા. જેની હોય ને એની આબરૂ કોઈ દી જાતી જ નથી અને જાય ને એની હોતી જ નથી પાછી ઈ છે. અને અત્યારે તો સમય જ એવો છે મારા વાલા, તમે 1 કરોડ રૂપિયાનું ખોટું કરી નાખો, ગમે એનું લૂંટી લો, આમ તેમ કરી નાખો અને પછી પાછું તમે એમાંથી 20-25-30 લાખનું દાન કરી નાખો એટલે પછી દુનિયા તમને છે ને સીધા હાર ફૂલના પહેરાવા મને, તમારું સ્વાગત કરવા મને, વાહ ભાઈ વાહ. એટલે અમારે અમરેલીમાં સંત મૂળદાસ બાપુએ કીધું કે દુનિયા ચણા ધોખા ધડશો નહીં મારા વાલા. એટલે આવું છે. બાકી મરનારાને તો તમે સુરવો કે રોનારાય નથી રહેવાના, કઠણ સોટ છે એવું ધીરા ભગતે કીધું. એટલે મોજમાં રહેવું. આ મનુષ્ય અવતાર મળ્યો છે, વારે વારે નહીં મળે. કોક જ વીરરા ફળે કે માઇન્ડ મળ્યો છે રે આ મનુષ્ય અવતાર, વારે વારે નથી મળવાનો. એટલે મારા વાલા આનંદ કરો, મોજ કરો ને રોજે રોજ ને મોજે મોજ. હા, બાકી કોઈથી કઈ બીવાનું નહીં, ગભરાવાનું નહીં. જગતમાં સારા કામ કરો અને સત્યના માર્ગ ઉપર હાલો. ક્યાં બીવાની જરૂર છે? જેને ખોટું કરવું છે, ખરાબ ધંધા કરવા છે, ખરાબ કામ કરવા છે, એને દુનિયામાં બીક છે મારા કલેજા. જેને સત્યના માર્ગે ઉપર હાલવું છે ને એને આજે પણ મારો કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશ ઈષ્ટદેવ એનું ગાડું હાંકવા તૈયાર જ છે. એનો રથ હાંકવા અર્જુનનો કુરુક્ષેત્રના મેદાનમાં હાંક્યો હતો, એમ આજે પણ હળાહળ કળયુગમાં તમારો રથ હાંકવા માટે તૈયાર જ છે મારો દ્વારકા વાળો. એટલે છે ને સતના માર્ગે હાલો મારા વાલા. એટલે કીધું ને સાસારે સંતોની માથે વીરા ભક્તિ કેરા મળે. સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડે. કોઈ ભરી બજારે વેચાતા ને કોઈ તેલ કડામાં તરતા મારા વાલા. આ તો સંતને સંતપણા નથી મફતમાં મળતા. હરિચંદ્ર રાજા જેવાને, શિબી રાજા જેવાને ઓલા ભારોભાર વેચાવવું પડ્યું મારા વાલા. અંગના ઉધારે ધોરાદેવને 5 સાધુને જમાડવા માટે. એટલે આવું છે. એટલે સત કરમ કરો ઓર સુપ રહો એસો આનંદ નહીં એમી મેં તો આનંદ સંત ફકીર કરે મોજમાં. એટલો મારા વાલા બીવાની જરૂર જ નથી. મારા રામ પ્રભુ ઈશ્વર કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશ રામ કહો, હરિ તારા નામ છે 1000 કે કિયા નામે લખવી કંકોતી. કોઈ રામ કહે, કોઈ ઘનશ્યામ કહે, કોઈ મુરલીધર કહે, કોઈ ઠાકર કહે, કોઈ બુદ્ધ કહે, કોઈ સ્વામિનારાયણ કહે, કોઈ અલ્લાહ કહે, કોઈ ઈશ્વર કહે. બસ અંતે તો રામ એક જ છે. અને તમે તો ક્યાં રામની વાત કરો છો મારા વાલા? ક્યાં રામની ભક્તિની વાત કરો છો? પોતે સીતા માતાજી હતા ને, એના પતિ જ રામ હતા, તોય સપને ન ભાડ્યું સુખ મારા વાલા. કદી ન ભાડ્યું કાગડા. આખું જીવન જ તેનું ઓલામાં ગયું. આપણે તો એમ કેવું કે રામ નામ લ્યો, રામનું નામ લ્યો, રામનું નામ લ્યો, પણ કિયા રામ? એ કિયા રામની વાત છે મારા વાલા. 4 રામ છે, એમાં 4માંથી કિયા રામની ભક્તિ કરવાની છે મારા વાલા. રામ રામ કહો કે હરિ નામ લ્યો મારા વાલા. હરિ ગુણ ગાના બંદા હરિ ગુણ ગાના. જનનન જન ઝાલરી વાગે એવું સવારામ બાપાએ અમારે કીધું મારા વાલા. સંતોએ તો બધું કીધું, જેવા જેવા અનુભવ થયા. અમે પણ જે કેવી છે અનુભવથી કેવી છે. બાકી દુનિયા ચણા ધોખા ધડવાના નથી, દુનિયાથી કોઈથી બીવાનું નથી. હા, દુનિયા જો રામચંદ્ર ભગવાનને કામમાં ન આવ્યા હોય માણસો, એ તો તમારી આગળ સત્તા છે ને, સંપત્તિ છે ને, તો દુનિયા સલામું મારે. બાકી બેઠાય ન બોલાવે મારા કલેજા. સત્તા સંપત્તિ છે ને તમારી આગળ
તો એ તો તમે ખુરશી ઉપર બેઠા ને તો સલામું મારે એક દિન સમયે ઉતરી જાયજો પછી કહેજો, બાકી મારી વાત યાદ રાખજો મગજમાં કે રા મનરસિંહ સરવૈયા શું કહેતા હતા. મારા વાલા એ તો સમય છે, સત્તા છે, સંપત્તિ છે. તો તમારી માટે સોફા ખાલી છે તો તમારા સ્વાગત થાય, તો ખુરશીઓ ખાલી છે. બાકી મારા રામના નામ ભજો મારા વાલા, કોઈ ઓળખે નહીં. મને છે ને કીધું ને કે નામ રૂપ ગુણ આ ક્યાંય માગ્યા ન મળે મારા વાલા. હે ગુણ તો ગોવિંદ તણા ગવાય. હે કૃષ્ણ પરમાત્માના બધા ભગવાનના માસ આપણે જતી સતી ઓલિયા થઈ ગયા, નરસિંહ મહેતા, હે બધા સંતો થઈ ગયા ને આપણે ગુણ ગાન ગાવી સેવી ને તો એમના ગવાય મારા વાલા. હે અને ગુણનો જ મહિમા છે મારા વાલા. ગુણ થકી જ થાય બધું. નામ ગુણ અને રૂપ જીવ ઈશ્વરને માયા સમજાય એને વંદન, બાકી અભિનંદન. બાકી મોજમાં રહેવાનું એટલે તમે કેવી સેવી મારા વાલા. હરિગુણ ગાના બંદા કે એટલે કીધું ને વીજળીના સમકારે કે મોતીરા પોરવો પાનબાઈ, જોતરે જોતામાં દિવસો વયા જશે, 21,600 કાર થશે એવું ગંગા સતીબાઈ ભજનની વાણીમાં કહી દીધું. લ્યો મારા વાલા આજથી હવા વર્ષ પહેલા હે કે માનડે મેલીને આવો મેદાનમાં તો તમને દેખાડું સતગુરુનો દેશ અને બીબે પાડી દઉં બીજી વાત. હે માન મેલીને આવો. આ બધી આધ્યાત્મિકની વાત છે. આ બધું છે ને આ ભૌતિક સુખમાં છે ને મારા વાલા, ભૌતિકમાં ન થાય. ભગવાનને જ્યારે અર્જુનને ગીતામાં ભગવાનના દર્શન કરવા હતા ને કુરુક્ષેત્રના મેદાનમાં મારા વાલા વિરાટ સ્વરૂપના, ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ પણ એમ કીધું કે અર્જુન આ તારી સાંભળાની આંખ્યું છે ને એ સાંભળાની આંખ્યુંથી મારા દર્શન નહીં થાય, એની માટે દિવ્ય દ્રષ્ટિ જોશે. એટલે આપણે તે ભગવાનના દર્શન કરવા હોય ને મારા વાલા પથરા પૂંજે હરી નો મિલે. હા બાકી મંદિરમાં જઈને માથા ટેકાવો મારા વાલા, આખો દી એની આગળ પડી જાવ. તો અમારે કબીર વાલાએ કીધું ગોરખે કે પથરા પૂંજે હરી નો મિલે, પથરા પૂંજે હરી મિલે ને તો હું તો પૂંજું પર્વત રાઈને મનસા માવણીને ગોરખ જીવતા નરને સેવ, જીવતા નરને સેવીને તો તને મળે નિરંજન દેવ. હે ગોરખ જતી આવું કીધું, એમનું ભજન છે મારા વાલા કે પથરા પૂંજે હરી નો મિલે. હે અને જો પથરા પૂંજે હરી મળે તો જે મૂર્તિ બનાવે છે એ ઘરનારાને જ ન ખાય. જે ટાકડા મારીને એની મૂર્તિ બનાવે છે, રામની બનાવે, કૃષ્ણની બનાવે, રામદેવ પીરની બનાવે, બજરંગદાસ બાપાની બનાવે કે જલારામની બનાવે, ગમે એ ભગવાનની માતાજીની મૂર્તિ બનાવે છે. તો એ મૂર્તિમાં જો ભગવાન હોય તો એ મૂર્તિ બનાવે છે એને ભગવાન ન મારી નાખે. બધા એમ કે માતાજી મારી નાખે ને ભગવાન મારી નાખે, એટલે કોઈને કોઈ મારતું નથી, સૌના કરમ મારે. એટલે અમારા સવારામ બાપાએ કીધું કે સૌ કે મારે લાભ કે આની હું સૌના કરમ સૌ ભોગવે સૌ કે, એમાં આપણે લાભ કે આની હું સૌના કરમ સૌ ભોગવે. બાકી અમારે તો સોની ભગત સોની જ્ઞાતિની માલિપા પણ અખા ભગતે કીધું કે આ સમજાવી સમજે ને અખો કે આ મારી નથી નાય, એને ક્યાંથી આવ્યા બળમ જ્ઞાન. હે આ તો છે બધી જનાવરની જાત, એવું અખા ભગતે કીધું કે આ ક્યાં સમજાવી સમજે ને અખા ભગત કે આ મારી નથી નાય, હે એને બ્રહ્મ જ્ઞાન ન આવે. એટલે મારા વાલા હું તો હર કોઈ મારે વિડીયામાં કાયમી કહું છું, વિડીયાના માધ્યમથી કે બેનું દીકરીઓ હોય કે માતા બેનું અમારા ગમે એ વિડીયા જોતા હોય, કહું છું તમારા બાળકોને સંસ્કારનું ચિંતન કરો. સંપત્તિ આપશો તો ગમે એ ખરાબ ધંધામાં વેડફી નાખશે. મારા વાલા સંસ્કાર આપો તો પેઢીયું દર પેઢીયું હાલશે. મારા વાલા બાવળિયાના બીજ વાવે કે આંબો નહીં પડે, લઈ લે લાવ કે જીવ તને જોતા નહીં જડે, જોતા નહીં જડે આ મનખો ફરીને નહીં મળે, લઈ લ્યો લાવ કે જીવ તને જોતા નહીં જડે. મારા વાલા બાવળનું બીજ વાવશું ને તો એમાં આંબો નહીં થાય. આંબો વાવવો હોય ને તો ગોટલું વાવવું પડશે, ગોટલું વાવશો તો એમાં કે દેશી આંબો થાય, એમાં ભરદા આવશે. પછી એ ભરદા મને માંથી તમારે કેસર બનાવવા હોય તો ગુરુ મુખ થવું પડે, કલમ કરવી પડે. કરમ કરો કલમ આંબાની તો એમાં કેસર કેરી આવે ને એ મીઠી થાય મારા વાલા. હે એટલા માટે એટલે આવા બધા મારી આગળ દષ્ટાન હોય સંતોના, બધા સંતો દે એની ઘોડે અમે પણ આવા દષ્ટાનથી સમજાવતા હોય તમને. એટલે મારા વાલા બેનું દીકરીઓને તો હું ખાસ કહું છું, માતા બેનું 18 વર્ષને કે તમારા બાળકોને ઉજળા સંસ્કાર આપો. મારા વાલા સંસ્કારનું ચિંતન કરો. નકર લંકા હતી એ આખી હોનાની હતી,
ઉષા ઉષા મેલ રાજા દુર્યોધનના પર રતિભર સુખ નહોતું મારા વાલા. કોકનું છીનવી લેવું હતું, કોકનું પડાવી લેવું હતું, કરમ કરવાતા, કોકને હેરાન કરવાતા, એવું બધું હતું મારા વાલા લંકામાં પણ. એટલે સંસ્કાર ન આવ્યા, આખી લંકા હરકી. એટલે મારા વાલા એટલે સંસ્કારનું ચિંતન કરશે તો પેઢીયું દર પેઢીયું હાલશે. બાકી તો મોજ માર્યો, આનંદ માર્યો. મનુષ્ય અવતાર મળ્યો છે, આ વારે વારે નહીં મળે. મોજ કરી લ્યો, મોજ ફકીરી મસ્ત મસ્તી મસ્ત. રવિ કવિને અનુભવી મારા વાલા, એને તો મારો નાથ. એટલે કીધું ને, જે વસન વિવેકી, જે નરને નારી પાનબાઈ, તેને બર્માજીક નમે પાય, એવું ગંગા સતીબાઈએ કીધું. જે વસનના હોય પૂરા, એને તો બર્માજીક નમે પાય. એટલે કેમ કીધું, વસન વિવેકી, જે નરને નારી પાનબાઈ, એને બર્માજીક નમે પાય. નર ને નારી બે મારા વાલા. બાકી છે ને અત્યારે તો સમય જ તે હળાહળ કરજુગ હાલે છે મારા વાલા. મતલબી યુગ હાલે છે, મતલબીઓથી ભર્યો છે સંસાર. થોડીક નજર તો નાખી જોવો મારા યાર. આ તો તમને કીધું એમ બધા કે છે ને કે આ તો સગા કુટુંબની તને લાલચ લાગી, પિયાના બોલે બંધાણા, જૂઠડી કાયા રાણી, કે જૂઠાનો બોલો વઢશે તને તારો ઘરનારો મારા વાલા. બાકી દુનિયામાં ક્યાંય નથી. આ બધી મોહ માયા છે ને, એમાં બધું જીવ આત્મા બધો ફસાણેલો છે મારા વાલા. બાકી મોહ માયા છે, મોહ માયા છે બધું, એટલે એમાં ફસાણેલો છે. એટલે કીધું ને, સંતોએ તો બધી કીધેલું જ છે. અને હું પણ કહું છું અમારા અનુભવથી મારા વાલા. અમે જે ભગવાન દ્વારકાવાળાની દયાથી ને મારી નાની ઉંમરમાં જે મેં અનુભવ કર્યા છે, એટલે અનુભવ થકી હું કહું છું કે આનંદમાં રહ્યો, મોજમાં રહ્યો. બાકી કોઈ કિસી કા સગા નહીં હે, એ नाते है नातों का क्या, कसमे वादे प्यार वफा सब बातें है बातों का क्या. कोई किसी का सगा नहीं है, नाते है नातों का क्या, कसमे वादे प्यार वफा सब बातें है बातों का क्या मारा वाला. એવું છે બસ. ઓલો કે ભાઈ મારો, ઓલો કે મારી બેન, ઓલો કે મારો પતિ, ઓલો કે મારા પિતા, પુત્ર કે મારા પિતા છે, પત્ની કે મારો પતિ છે, બેની કે મારો બાંધવ છે, માતા કે મેરો બેટો છે, પિતા કે મેરો બી બેટો છે, ગુરુ કે મેરા શિષ્ય છે. એટલે આ બધું છે ને મોહ માયાના બંધનથી મારા વાળા જકડાયેલું છે. બાકી અંતે સગા નહીં કોઈ, અંતે સગા એક રામ. તુલસી કહે ઇસ જગ में કે અંતે સગા નહીં કોઈ. તુલસીદાસે કીધું, હું કીધું? અંતે સગા નહીં કોઈ, અંતે સગા એક રામ મારા વાલા. એટલે છે ને બાકી આ બધી મોહ માયા છે. એક દિન સમયે આમ છે ને આમાંથી પાણમાંથી પંખીડું ઉડી જવાનું છે ને, થોડા કરો અભિમાન, એક દિન પવન से उड़ी जाना, खाक में कपी जाना बंदा, खाक में कपी जाना, थोड़ा करो अभिमान, एक दिन पवन से उड़ी जाना. माटी सुलकर मेल बनाव्या, ओलो मूर्ख्यो કે આ ઘર મેરા, જીવને આવશે જમડા લેવા, તો પડ્યા રહેશે આ ઘર તેરા મારા વાલા. બારી દે તમારા છે ને ઈ દીહવારી મેકશે મારા વાલા, અને ઈ તમને હળગાવશે. હા, ગોતીને આવશે. ક્યાંય ગયો એનો છોકરો, ક્યાંય ગયો, મેકો મેકો, બાપાને હળગાવો, માને હળગાવો, ગાય ગા ઉતાવળ થાય. એટલે ઉતાવળ કરશે મારા વાલા કાઢી જવાની. આ તો શેર લોટનો લાડવો ને બાકી બધું બરબારું છે. એટલે છે ને મારા વાલા બહુ કઈ અભિમાનમાં ન રહેવું, કે ઘમંડમાં ન રહેવું. થોડા કરો અભિમાન, એક દિન પવન से उड़ी जाना, सोना पहनो चांदी पहनो तोय मरण केरी आशा, કે ખાખ મેં કપી જાના બંદા, ખાખ મેં કપી જાના. એવું છે મારા વાલા. અભિમાન ન લાવવું. રાજા રાવણ હતો ને, ઓનાની લંકાનો રાજા હતો, અને મહાદેવ ભોળિયાનાથ શિવ શંકરનો મહાન ભગત અને મહાપંડિત હતો. રાવણ જેવો કોઈ જગતમાં થાહે નહીં. હા, હવે કોઈ થાહે નહીં રાવણ. કેમ કે રાવણ થવું એમાં મરમ છે, એટલે કે છે કે રાવણ કોઈ નહીં થાય. હા, રાવણ હતો ને મહાપંડિત હતો, એવો કોઈ હતો નહીં. મહાન ભગત હતો શિવજીનો મારા ઓલા. એને તે એક દિના સમયે મોઢામાં ધૂળ ગળી ગઈ. કસ જેવા વૈયાઈ ગયા, રાવણ જેવા વૈયાઈ ગયા. કંસ, કૌરવ અને રાવણ જેવા ચાલ્યા ગયા આરે જગમાંથી. કીધું ને કે હાથી ઘોડાના સરનારા. આરે જગમાંથી કયક નર વૈયાઈ ગયા, હાથી ઘોડાના સરનારા મારા ઓલા. આવું છે. એટલે આનંદમાં રહ્યો, મોજમાં રહ્યો. બાકી રોજે રોજને મોજે મોજ કરીને જિંદગી જીવો.
હા, મનુષ્ય નથી કે પાણો જગમાં જીવન જીવી જાણો, રામે દીધો હોય રૂરો રોટલો તો કોઈને ખવડાવીને ખાવ, કોઈને દઈને રાજી થાવ, મારા રામે દીધો હોય તો રૂરો રોટલો. મારા વાલા આનંદમાં રહ્યો, મોજમાં રહ્યો અને જલસાથી જિંદગી જીવો અને જગતમાં સારા કામ કરો. તમને જો આપ્યું હોય તો ક્યાંક પુણ્યદાન કરો. મારા વાલા માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. જે થાય અને ક્યાંય ન થાય તો મૂંગા મરો. મારા કૃષ્ણ પરમાત્મા દ્વારકા વાળાએ એમ કીધું કે મૂંગું રહેવાનું છે. તો કાંઈ વસ્તુ ન થાય ને, મારું નામ સમરની ભક્તિનું થાય પણ બીજાને નડોમાં. બાકી ઓલું કીધું ને, આંબાના બગીચા હોય ને ત્યાં આગળ ફરતા છે ને કાંટાની વાયરું કરીને પડ્યા હોય એવા જગતમાં છે. અને ગામડે ગામડે છે 18 વરણમાં મારા વાળા. અને ગામડે ગામડે 2 પાસ નાખેલા જ છે એવા. હા, ગામનું ધ્યાન રાખે કે ગામ શું કરે છે, જીવ ઉગે ને એવાય છે જગતમાં ગામનું ધ્યાન રાખવા વાળા. ફલાણો શું કરે, ઢીકડો શું કરે, અને ક્યાંય ધંધો ન હોય ને તો બેઠા બેઠા પાણા વધારે એવા હોતન માણસો દુનિયામાં ભગવાને બનાવેલા છે. બધા આવા જીવ પછી એ બધા હવના કરમ લઈને હવ આવે ને હવનું જે જેનો વિષય જે જેની કર્મા ધર્મી હોય ને એ પ્રમાણે અહીંયા આત્મો ઉતરે. મારા વાલા નગર કીધું ને, આભ વસુટા માણસા, આભેથી જે તારડીઓ ખરે ને આભ વસુટા માણસા મારા વાલા એ માનવ બને. અને કેવો બને, ક્યાં ભગત બને, ક્યાં સુરવીર બને, ક્યાં દાતાર બને, ક્યાં નેતા બને. અમારે શક્તિસિંહ ગોહિલ બાપુ જેવા, મોદી સાહેબ જેવા, રાહુલ ગાંધી જેવા એવા બધા મોટા મોટા માણસો બને. સારા કામ કરે મારા વાલી, બધા સારા કામ જ કરે છે. હા, પછી દુનિયા ભલે ફાવે એમ બોલે, જે સમાજ સેવા કરે છે ને એ બધા સારા કામ જ કરે છે. હર કોઈ જ્ઞાતિમાંથી હોય, 18 વરણમાંથી. હા મારા વાલા, જે કામ કરે છે ને સમાજની સેવા, જે સેવા જે કોણ કરીએ કે જે સમજવું હોય ને એ, બાકી સમજે ને જીવનમાંથી જાય તો જોયા જેવી થાય મારા વાલા. એટલે એ બધું આ સંસારમાં ભગવાન છે ને બધી હર પ્રકારમાં બધી રૂપમાં મેક્યો છે. કીડીમાં કરને હાથીમાં બધે જ્યાં જોવો ને ઈશ્વર જ છે મારા વાલા. ઈશ્વર કૃષ્ણ પરમાત્મા એવું કીધું છે ગીતામાં, અર્જુનને સમજાવ્યું છે કે આ બધું છે ને જ્યાં કણો કણમાં મણો મણમાં જ્યાં અણો અણમાં તું જ્યાં હો ને ત્યાં બધે જીવ ચેતન બધી જગ્યાએ ઊંચું. ભગવાને એમ જ કીધું, હર પ્રકારમાં જીવ છે એ શિવ છે, શિવ છે એ જીવ છે મારા વાળા. બસ એટલે કીધું આત્માને ઓળખ્યા વિના તમારા ભવના ફેરા નહીં મટે, તમારી ભમણાને ભાંગ્યા વિના કે લક્ષ 84 નહીં મટે મારા વાળા. એવું છે. આત્મા ઈજ પરમાત્મા, પણ આત્માને ઓળખવો જોઈશે. સંતોએ આવું કીધું કે આત્માને ઓળખ્યા વિના કે ભવના ફેરા નહીં મટે, કે તારી ભમણાને ભાંગ્યા વિના લક્ષ 84 નહીં મટે. અને આ બધું કરવું હોય ને તો આધ્યાત્મિકમાં જવું પડે મારા વાલા. ભૌતિક ને બધું ત્યાગવું પડે ને ભૌતિકમાં રહેવાનું છે અને આધ્યાત્મિક બેયમાં રહેવાનું છે. હા, વૈરાગી જીવન નથી કરવાનું મારા વાલા. કહરસિંહ ભગત અને ગંગા સતીએ બાએ ભક્તિ કરી મારા વાલા, સંસારમાં લઈને કરી. રૂપાદેવ માલદેવ ભક્તિ કરી, સંસારમાં લઈને કરી. પછી આપણે ઘણા સંતોએ કરી, બધાએ જેસલ તોળાદેવ એને પણ સંસારમાં લઈને ભક્તિ કરી મારા વાલા. એટલે બધી છે ને ભક્તિ છે ને નામ સમોવનની ભક્તિ છે. હું તો હર કોઈ વિડીયામાં કહું છું મારા વાલા, બસ નામ જ લ્યો, મનવા લઈ લે ને નિજ નામ જ મહત્વનું છે. પોતાનું જ છે, બસ પોતાનું જ કરવાનું છે મારા વાલા. ઉધાર કોઈનું કરી જવાનું નથી, કોઈના કામ કોઈ કરવાનું નથી. આ પાસે આંગળીયું છે ને, અંગૂઠાનું કામ કરે, આંગળીનું કામ કરે, કાનનું કામ કરે, જીભનું કામ કરે, નાકનું કામ કરે, જેનું જે કામ આવે. એટલે છે ને કાન છે ને સાંભળવાનું કામ કરે, નાક છે એ સુવાસ લેવાનું કામ કરે, અને મોઢેથી આ જીભ છે ને એ બોલે એટલે એ બોલવાનું કામ કરે, અને હાથ છે એ બધી પગનું કામ કરે. એટલે આમાં આવું બધું તફાવત હોય, સમજાય. એને વંદન, બાકી અભિનંદન મારા વાળા. એટલે સૌનું કામ સૌને કરવાનું છે. બાકી અમારે સંતોએ કીધું કે મોજમાં રહેવું, બાવલિયા મોજમાં રહેવું, અગમ અગોસર અલખ ધણીની ખોજમાં રહેવું. અલખ કહેતા ક્યાંય નહીં મારા વાળા, અહીંયા લખાય નહીં, બુહાય નહીં, એને અલખ કહેવાય. બસ અલખ જ મહત્વનું છે. અલખને ઓળખી જાવ ને બસ
અલગ છે એ જ ઈશ્વર છે. અને ઈશ્વર છે ને એ તો બધું આમ અલૌકિક શક્તિ છે. એ બધી શક્તિ છે ને એ બધી ઈશ્વર તત્વ જેવું છે મારા વાલા. ઈશ્વર તત્વ છે ને એ બધું અલૌકિક શક્તિનું ઈશ્વર તત્વ છે. ઈશ્વર ક્યાં અત્યારે તો કોકણા બધે જાય છે. દ્વારકા વાળા ડાકોર વાળા દ્વારકામાં જાય અને દ્વારકા વાળા ડાકોરમાં જાય. પાવાગઢ વાળા ચોટીલા આવે અને ચોટીલા વાળા પાવાગઢ જાય. કઈ મહાકાળી માતાજી મળતા નથી, સાઉન માતાજી મળતા નથી, અને કૃષ્ણ ભગવાને ક્યાંય મળતા નથી, ક્યાંય રામદેવ પીરે ક્યાંય ભાલો લઈને આવતા નથી. એટલે આવું છે મારા વાળા. અત્યારે બધા ભાલાવાળાને ગોતે છે કે ભાલાવાળા મારી ભેળે લેજો. રામ રણુજા વાળા દેવ દ્વારકા વાળા કે આરે કળજુગમાં કોણ ઉગાડે? આરે કળજુગમાં તો ભાલાવાળો ઉગાડે. સુખરામ બાપુની વાણી છે. હા, એને આવ્યા હતા લ્યો સાવરકુંડલાની જેલમાં. સુખરામ બાપુને પૂર્યા હતા ને ત્યારે રામદેવ પીર સોરાવા આવ્યા હતા. એવું કેસ એવો મારા વાળા. પછી એ રૂપમાં આવ્યા હોય કે ભાલો લઈને આવ્યા હોય એ આપણને ખબર નથી, પણ એવું લોકવાયકા મેં સાંભળેલી છે કે સુખરામ બાપુને આવ્યા હતા. પછી એ હર રૂપમાં આવે મારા વાળા. ભાલો લઈને ન આવે, ઘોડો લઈને ન આવે, બસ એ તો એ હતા ત્યારે આવતા. હરભુજીને મળ્યા, એના માસ્ચાઈ ભાઈ હતા એને સમાધિમાંથી, પણ ત્યારે એને સમાધિ લઈ લીધી હતી. પછી એને એમ થયું કે મારા માસ્ચાઈને મળવું જોઈશે, પરસો દેવો જોઈશે. એટલે હયાત હતા, એ હયાતમાં હોય ને એટલા માટે મળી શકાય મારા વાલા. હું અત્યારે અહીંયા હયાત છું ને તો તમે પૃથ્વી ઉપર મળી શકું તમને. હું કાલે આ પૃથ્વીમાંથી વયો જાઉં મારું પાણ પણખીરું ઉડી જાય ને વયો જાઉં, પછી તમે રામ મનોહરસિંહ સરવૈયાને મળો તો પછી ન મલાય મારા વાલા. પછી મારું પૂતળું કરીને પગે લાગ્યા કરો. હા, તો તમને દૃષ્ટાંત આપું, દાખલો આપું મારા વાલા. હર કોઈ વ્યક્તિનું જે હયાતમાં છે ને એને તમે મળી શકો છો. બાકી વૈયા ગયા એને તો પગે લાગવાનું છે. પછી જેસલ તોરણને હવે મળવું હોય તો આપણે ન મળી શકવી મારા વાલા. નરસિંહ મહેતાને મળવું હોય તો હવે જુનાગઢ જાવી તો ન મળી શકવી. બસ એ તો ખાલી પછી એની ચેતના રે, ચેતન સમાધિ કહેવાય એ બધી. એટલે ચેતના રૂપી એનું રે મારા વાલા. પછી તો આ બધા અવતાર ધારણ અને આ જીવ છે ને એક કાયામાંથી બીજી કાયામાં જાય તરત જ તે. બાકી એક મિનિટે એ ખોટી થતો નથી મારા વાલા. કેમ કે કાયા વગરનો જીવ રહી જ નથી શકતો. ગમે એ ખોળિયું લેવું જ પડે આ જીવને. એવું બધા શાસ્ત્રમાં પણ છે અને બધા સંતોએ પણ કીધેલું છે જેવા જેવા અનુભવ થાય. અને હું પણ કહું છું, મને પણ અનુભવ છે એટલે મારા વાલા, જાણેલું છે એટલે. એ તો જાણ્યા જેવી અજાણ છે વસ્તુ, એ તો અધૂરિયાને ન કહેવાય. આટી મેલો તો સમજાય એવું ગંગા સતીબાઈએ કીધું. આ બધી આટી હોય ને અવળી હવળી, એ બધી આટીઓ મેળવી પડે મારા વાલા. એટલે મોજમાં રહેવું, આનંદમાં રહેવું એ સંસારમાં છે. આ સંસાર સાગર છે ને એ તો અવિસર ભર્યો છે મારા વાલા. અને આ તો સપના જેવો સંસાર. તોરી રાણી કરે છે પોકાર, આવો ને જેસલરાય આપણે પ્રેમ થકી હરિના ભજન કરીએ. શું કીધું? તો સપના જેવો સંસાર કીધો. અને 8 માસની કાયા કીધી. ઓલા સધીરાની ઘેરે ગયા ને સધીરાને બધી ખબર હતી મારા વાલા. સધીરો કે જેવો તેવો માણા નહોતો. અત્યારે તે જો જૈન સમાજમાં, વાણિયા સમાજમાં સાણા માણસો હોય અને એ તો પહેલેથી જૈન સમાજ તો પહેલેથી સમજુ જ છે. એટલે જો પહેલેથી તે એવા ખરાબ કામમાં ન કરતા હોય તો એ સમયમાં તો કરે મારા વાલા. અત્યારના સમયમાં ન કરતા હોય તો એટલે સધીરાને તો બધી ખબર જ હતી મારા વાલા. પણ એને એમ થયું કે જો જેસલ જાડેજા જેવો બાળવટિયાને જો એક સતી આવ્યા હોય અને એક અસ્ત્રીએ જો બેને તારી દીધા હોય સુધારી નાખ્યા હોય, નકર જાડેજો એટલે ખુખાણ કસની ગળતીનો કારો નાક એટલે જેસલ જાડેજો મારા વાલા. જેસલ જાડેજાનું નામ પડે ને ક્યાં તો આમ કહે છે કે બેનું દીકરીઓને ગર્ભની માલપા બાળક હોય ને તો એ બાળક પણ ખરી જતા. એવી પણ લોકવાયકા છે, મેં સાંભળેલી છે મારા વાલા. અને બધા સંતાઈ જતા જાડેજો આવે છે જાડેજો. કેમ કે કાપો મારો એવું જ જાડેજાજીનું જીવન હતું. ઈ પલમાં પીર થઈને પૂંજાણા છે. અત્યારે કસમાં અંજાર રૂરા શેર શેરે ન્યાસે જેસલ પીરના ધામ જોઈ. હાલો માનવીઓ જ આવી જાત્રાએ ભેગી સમાજ્યું છે અહીંયા ભજન તમારું મારા વાલા.
એટલે એવું છે. બાકી તો આનંદમાં રહેવાનું, બાકી તો આમાં ક્યાંય છે નહીં મારા વાલા. મોજે મોજ ને રોજે રોજ કરવાનું. જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા વિડીયા જેમાં જોતા હોય લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબર કરજો. આનંદમાં રહેજો, મોજમાં રહેજો. જય ઠાકર, જય દ્વારકાધીશ. બીજા વિડીયામાં મળ્યા.